પાનોલી જીઆરડીસીની જેબી ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં ગત તારીખ 28 એપ્રિલના રોજ ભોજન કરનાર 5 કોન્ટ્રાક્ટ કામદારોને જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગ થઈ ગયું હોવાના આક્ષેપ સાથેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જો કે કંપની સત્તાધીશોએ આવા કોઈ પણ બનાવ અંગે રદિયો આપ્યો હતો. પાનોલી જીઆરડીસીની જેબી ફાર્માસ્યુટિકલ કંપનીની કેન્ટીનમાં કહેવાય છે કે બીજી પાળીમાં ફરજ બજાવતા 5 જેટલા કોન્ટ્રાક્ટ લેબરોએ કેન્ટીનમાં ખાધું હતું. બાદમાં તેઓ ફરજ પરથી ઘરે ગયા હતા. ઘરે ગયા બાદ તેમની તબિયત લથડી હોવાનું, તેઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બન્યો હોવાની ફરિયાદ તેઓના પરિવારજનોએ સોશિયલ મીડિયા મારફતે વિડીયો વાયરલ કર્યો હતો. 5 પૈકી એક કામદાર ગણપત વસાવા અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં સારવાર અર્થે ભરતી કરાયો હતો. જોકે વિડીયો વાયરલ થયા બાદ કંપની સત્તાધીશોએ રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે કંપનીની કેન્ટીન અદ્યતન સાથે સ્વચ્છતા અંગે સંપૂર્ણ કાળજી લેવાય છે. કેન્ટીનમાં તે દિવસે 90 જેટલા અન્ય કર્મચારીઓએ ભોજન લીધું હતું, જે પૈકી કોઈ અન્ય આ અંગેની ફરિયાદ આવી નથી. તેમજ આટલા દિવસમાં કામદારના પરિવારજનોએ કંપનીને આ ઘટના અંગેની જાણ પણ કરી નથી. એ કેન્ટીનમાં કાંઈ ખાધું છે એવું કંઈ કહેતા હતા, વેચાતું કાંઈ ખાધું છે અને ત્યાંથી એ લોકોએ રાત્રે 8 વાગ્યા 7-8 વાગ્યા જેવું ખાધું. પછી એ લોકોનું કાંઈ કામ કરવા ગયેલા ને એટલે એમ કાંઈ દુખાવો જેવો થઈ ગયેલો, વોમિટ કાંઈ થયેલી. ઘરે આવ્યા પછી રાત્રે કેટલા લોકો એટલે 5 જણ હતા એરા, કેટલા જણ એટલે 5-5 ને થઈ ગયેલું છે. તમે કોને જાણ કરી? એટલે અમે જાણે એટલે કોઈને નહીં કર્યું, પણ છોકરાએ અમને ફોન કર્યું હતું કે આવી આવી પોઝિશન છે, બીમાર થઈ ગયેલા છે ને એટલે અમારો દુખાવો છે. એટલે પછી દવાખાના ખાનગીમાં કાંઈ એવું સારવાર કરાવી, એનાથી નથી મોટી તો પછી રાજપીપળા અમે 2 દિવસ રાખી હતી. રાજપીપળાવાળાએ આત્મા હોસ્પિટલ છે ને એને જાણ કરી હતી, પણ ત્યાંથી પછી અમને એ આપી દીધું કે અમારાથી નહીં થાય અને તમે ગમે ત્યાં લઈ જાઓ. કંપનીવાળા કોઈ આવ્યા છે? કંપનીવાળા કોઈ નહીં આવ્યું. કંપનીવાળાને જાણ કર્યું હતું, છોકરાઓએ જાણ કર્યું હતું, અમને આવું થયેલું છે, પણ કંપનીવાળા જવાબ આપ્યો નથી. અને જે છોકરાને અમારો જે ન્યાય મળે એ મળવું જોઈએ. જે કેમિકલ ઝોન આવેલા છે એમાં ખાસ કરીને લેબર તરીકે અમારા આદિવાસી વિસ્તારમાંથી બેરોજગારી ખૂબ મોટા પ્રમાણમાં છે. એમનો લાભ ઉઠાવીને આ લોકો રોજગારી અર્થે આવે છે. એમની પૂરતી સેફટી નથી આપતા, નથી સેફટીના સાધનો, નથી ખાવામાં મેન્ટેન રાખતા, નથી એમને રોજગારીમાં મેન્ટેન રાખતા, જેથી માનવ હ્યુમન રાઇટ્સનું પણ ઉલ્લંઘન થાય છે. સાથે સાથે એમને અન્ય દબાયેલા કચડાયેલા અજ્ઞાનતા હોવાથી એમને પ્રોપર કઈ જગ્યાએ રજૂઆત કરવી એ પણ ખબર નથી. તો જીઆઈડીસી નોટિફાઈડ એરિયાના વહીવટ કરતા હોય કે સરકારના વહીવટ કરતા હોય, એમને નમ્ર અરજ કરીએ છીએ કે આ જે ભોગ બનનાર છોકરાઓ છે એમને કંઈ અઘટિત ઘટના ના બને એના માટે આપ સૌ એમને ન્યાય અપાવજો. જો અઘટિત ઘટનામાં કંઈ અન્ય કારણોસર એમને ન્યાય ના મળે તો અમે ઉગ્ર આંદોલન કરી અને હાઈકોર્ટમાં જવાની તૈયારી રાખીએ છીએ, જેથી કરીને આવનારા સમયમાં જે કંઈ રોજગારી અર્થે આવે છે એમને પણ અવેરનેસ આવે, એમને પણ ન્યાય મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. બીજું ખાસ કહેવા માગું છું એક જાગૃત નાગરિક તરીકે કે જે કંઈ નેતાગીરી થાય છે એ આપણે નેતાગીરીમાં બી ખાલી સંમેલનો કરવા કે રેલી કાઢવી કે પછી એમનામાં ખાલી રજૂઆતો કરી અધિકારીઓને ધમકાવવા કે લોકોને ધમકાવા કરતાં આપણા સમાજમાં અવેરનેસનું કામ જરૂરી છે. જેથી કરીને લોકોને ખબર પડે કે મારે કઈ યોગ્ય દિશામાં રજૂઆત કરવી છે, કઈ જગ્યાએ ન્યાય મળે એવું કરવું છે. એ અવેરનેસનું કામ, લોકોને જાગૃત કરવાનું કામ પણ આપણે કરવું પડશે. તો આપણે એક જ વિનંતી છે આદિવાસી સમાજના નેતાઓને કે બધાને આપણે સાથે મળીને અવેરનેસનું કામ પણ કરીએ, માત્ર ને માત્ર રાજનીતિ નહીં કરીએ, ને આવા બનાવો અવારનવાર ના બને એ પણ ધ્યાન રાખી અને આપણે એક સાથે મળીને આને ન્યાય અપાવો એવી વિનંતી કરીએ છીએ. જય આદિવાસી. આપના મીડિયા સમક્ષ હું એટલું જરૂર કહીશ કે આજરોજ અમને સોશિયલ મીડિયા દ્વારા એક વિડીયો પર જાણવા મળેલ છે કે અમારી કંપનીમાં કામ કરતા કામદાર ભાઈઓ 5 ભાઈઓની વાત છે, જે લોકોએ એવું કહી રહ્યા છે કે ભાઈ કંપનીમાં જમ્યા અને જમવાના કારણે એમને ફૂડ પોઈઝન થયું છે. તો પહેલી તો વાત એ છે કે આજે આ ઘટનાની 28 તારીખની જે વાત છે, જે આજે આટલા દિવસ પછી મીડિયામાં રજૂ કરીને ઉપજાવે છે, તો મને એવું લાગે છે કે આ એક સત્ય વાત નથી. હવે હું કંપનીની અંદરની વાત કરું તો હું એટલું જરૂર કહીશ કે અમારી કંપનીમાં એકદમ
હાઇજેનિક કન્ડિશનમાં હાઈટેક કિચનની અંદર જમવાનું અમે બનાવ્યું છે અને રોજે રોજ 750 થી 800 એમ્પ્લોયી અને વર્કરો જમે છે. અને જ્યારે આપણે વાત કરીએ 28 તારીખની, તો એ દિવસે પણ એટલા જ વર્કરો જમ્યા છે અને સેકન્ડ શિફ્ટની અંદર અંદાજે 100 લોકો જમ્યા છે, જેના અમારી પાસે એટેન્ડન્સ સિસ્ટમ પ્રમાણે રેકોર્ડ છે. તો હું એટલું જ કહીશ કે આજે 90 થી 100 માણસો જમ્યા છે અને એની અંદર આ 2 કે 3 જે નામો આવી રહ્યા છે કે ભાઈ ગણપતભાઈ વસાવા કે જેઓને આ જમવાથી ફૂડ પોઈઝન થયું છે. તો અમારા કહેવાનું એ જ છે કે એ લોકો અહીંયા અમારી કંપનીમાં જમ્યા નથી, એ લોકો ટિફિન લઈને આવે છે અને ટિફિનના કદાચ જમવાના કારણે કદાચ કંઈ થઈ શક્યું હોય તો એ અમે પણ નથી કહી શકતા, એ તપાસનો વિષય છે. પણ હા, હું જરૂર કહી શકું છું કે અમારી કંપનીમાં પૂરું હાઇજીન સાથે અમે જમવાનું બનાવીએ છીએ અને આટલા માણસો જમતા હોય એમાં 2 કે 3નું આવું ફૂડ પોઈઝનનો જે ક્લેમ કરે છે એ વાત અમને ગળે ઉતરતી નથી. हर पेरेंट्स ये सोचते हैं कि उनके बच्चे को बेहतरीन फ्यूचर मिले, लेकिन उसके लिए प्रॉपर एजुकेशन फ्रॉम द बेस्ट स्कूल बहुत ही ज्यादा जरूरी है. तो अभी आपके बच्चों को बेस्ट बनाने के लिए भरूच में है गायत्री स्कूल. एडवांस टेक्नोलॉजी इन एजुकेशन, different sports activities, competition for students' growth, celebration of different festival and national days and best education है यहाँ पर. यहाँ योगा, म्यूजिक, कराटे जैसे डिफरेंट एक्टिविटीज भी करवाई जाती हैं, जिससे स्टूडेंट्स के फिजिकल ग्रोथ और मेंटल ग्रोथ दोनों बढ़ते हैं. और हाँ, अगर आपका बच्चा स्कूल नहीं आया है तो स्कूल आपको इन्फॉर्म करता है. साथ ही यहाँ पर मंथली पेरेंट्स मीटिंग भी करवाई जाती है. यहाँ गुजराती मीडियम में प्ले ग्रुप, नर्सरी से स्टैंडर्ड 1st to 10 एंड 11-12 कॉमर्स और आर्ट्स है. और गुजरात बोर्ड इंग्लिश मीडियम में प्ले ग्रुप, नर्सरी और स्टैंडर्ड 1st to 10 तक करवाए जाते हैं. गायत्री स्कूल के लास्ट 3 इयर्स के 10th बोर्ड एग्जाम्स का रिजल्ट भी 100% है. स्टैंडर्ड 10, 11, 12 के स्टूडेंट्स के लिए फ्री वेकेशन बैच और वो भी 21 साल के एक्सपीरियंस टीचर के पास से अटेंड जरूर करना. तो आज ही विजिट करें गायत्री स्कूल और अपने बच्चों का फ्यूचर ब्राइट बनाएं. तो आज ही कांटेक्ट करिए ऑन 9099608272 पर और एड्रेस है श्रीरंग सृष्टि सोसाइटी, तवरा शुक्ल तीर्थ रोड, तवरा.